નમસ્કાર મિત્રો, વેલકમ ટુ હેલ્થ સાથી રાજન. મિત્રો, શું તમે પગની એડીના દુખાવાથી પરેશાન છો? તો આવો જાણીએ કે તેને દવા વગર કઈ રીતે મટાડવો. સામાન્ય રીતે જે લોકોને સતત અને લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવાનું થતું હોય એવા લોકો કે જે શિક્ષકો, સેલ્સમેન, માર્કેટિંગ કરતા લોકો અથવા તો ઘરકામ કરતા બહેનો કે જેને એડીના દુખાવાની ફરિયાદ વધુ રહેતી હોય છે, અને મિત્રો જેનો વજન વધારે હોય તેને પણ આ ફરિયાદ રહેતી હોય છે. આખા દિવસની સરખામણીમાં આ દુખાવો સવારે ઉઠીએ ત્યારે તીવ્ર હોય છે અને દિવસ પસાર થતાં આ દુખાવો ઓછો થતો જાય છે. મિત્રો, પગના તળિયાથી તો લઈ એડીના સ્નાયુમાં તણાવ આવવાથી આ દુખાવો થતો હોય છે. હવે મિત્રો, આજે એ પણ જાણીશું કે આ દુખાવો દવા વગર કઈ રીતે મટાડવો. નાના બાળકોને રમવા માટેનો જે સોફ્ટ ટેનિસ બોલ હોય તે પગની નીચે રાખી તેને પગ વડે ફેરવવો. સાથે મિત્રો, કોલ્ડ્રિંક્સની બોટલ પણ રાખી શકાય છે અને તે પગની નીચે રાખી તેને ફેરવી શકાય છે. આ કસરત તમે ખુરશી કે સોફા પર બેસીને કરી શકો છો. મિત્રો, આ કસરત તમે દિવસમાં 2 ટાઈમ 10 મિનિટ સુધી કરી શકો છો અને આ કસરત કરવાથી તમારા પગના તળિયાના સ્નાયુમાં તણાવ ઓછો થતો જાય છે અને દુખાવામાં ઘણો ફાયદો થતો જાય છે. આ ઉપરાંત મિત્રો, સવારે ઉઠીને પગના આગળા પર ચાલવાથી પણ આ દુખાવો ઓછો થતો જાય છે. આ સિવાય મિત્રો, જમીન પર પગ લાંબા કરી બેસીને ટુવાલ વડે પંજાના આગળના ભાગને શરીર તરફ ખેંચવાથી સ્નાયુ ઢીલા પડે છે અને દુખાવામાં ઘણી રાહત મળે છે. સાથે મિત્રો, તળિયામાં હળવા હાથથી મસાજ પણ કરી શકાય છે. અને મિત્રો, દિવસમાં 10થી 15 મિનિટ 2 ટાઈમ બરફનો ઠંડો શેક કરવાથી પણ દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવા વધુને વધુ વિડીયો અને ઉપયોગી માહિતી મેળવવા માટે જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.